સર, રાજ્યમાં જે રીતે બાળકો મોબાઈલ એડિક્શનમાં આવીને આપઘાત કરી રહ્યા છે, કિસ્સાઓ વધી રહ્યા છે, શિક્ષણ વિભાગ માટે પણ ચિંતાનો વિષય સમાજ માટે છે. સુરતમાં પણ આજે એક આવી ઘટના બની છે. કઈ રીતે આને રાજ્ય સરકાર જોઈ રહી છે? સુરતમાં એક 14 વર્ષની દીકરી મોબાઈલ ઉપયોગ કરતી હતી અને મમ્મી પપ્પાએ એમના હિત માટે જ્યારે ઠપકો આપ્યો અને આવું અવળું પગલું ભરી લીધું, એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એમના પરિવારને સંવેદના સાથે સાંત્વના પાઠવું છું. પરંતુ આ પહેલો દાખલો નથી. હવે ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ રીતના નાના નાના બાળકો ને ગેમ રમે, મોબાઈલ આપે છે, લઈ લે છે, ઘરેથી ભાગી જવું, રીસાવવું, આ બધા કોમનના બાબતો બની ગઈ છે. તો પહેલી વાત તો આવી ઘટના ઘટે છે ક્યાંથી? તો વાલીઓએ જાગૃત થવું પડશે. નાના નાના ટાબરિયા હોય ને એના હાથમાં મોબાઈલ આપી દે અને પોતે મમ્મી પોતાનું કામ કરે, આ એક રેડ સિગ્નલ છે. જે શાળાઓ મોબાઈલ ઉપર પ્રતિબંધ લાદવો છે, શાળામાં બાળકોને લાવે, એ શાળાનું અભિનંદન આપું છું. સરકાર દ્વારા તજજ્ઞો સાથે હું રાય લઈને શાળાની અંદર મોબાઈલ પ્રતિબંધ માટેનું અમે વિચારી રહ્યા છીએ. એનું શું કરવું, એનું ચુસ્ત અમલીકરણ કેમ થાય, એનો પણ હું તજજ્ઞો સાથે મિટિંગ કરીને પછી સરકારમાં પણ અમે વિચારીશું. આ એક સામૂહિક ચિંતન છે. વાલીઓ, શિક્ષકો, સરકારના નિયમો બધા સાથે. આ બાળક એ આપણું છે. કોઈ પણ આમાં કોઈ પોલિટિકલ કે કોઈ પ્રશ્ન જ નથી. તો આપણે સામૂહિક ચિંતન સાથે બાળકો મોબાઈલ ઓછો ઉપયોગ કરે અને શાળામાં તો સંપૂર્ણપણે પ્રતિબંધ હોવો જોઈએ. આ બાબતનું અમે આગળનું વિચારી રહ્યા છીએ. હું શિક્ષકોને પણ વિનંતી કરું છું કે પોતાના ક્લાસની અંદર એક પણ શિક્ષક મોબાઈલ લઈને નહીં જવા જોઈએ. શાળાની અંદર પણ ઓછામાં ઓછો શિક્ષકોએ પણ મોબાઈલનો ઉપયોગ, જેથી કરીને એની અસર બાળકો પર ન થાય. તો પહેલાં તો ઘરથી શરૂઆત થશે. સરકાર પણ ગંભીરતાથી વિચારી રહી છે. આવો સૌ સાથે મળીને સોશિયલ મીડિયા આ એક રેડ સિગ્નલ. દીકરી તો કોમળ ફૂલ જેવી કરમાઈ ગઈ, પણ આ એક આપણા માટે રેડ સિગ્નલ છે. આ રેડ સિગ્નલથી આપણે જાગૃત થઈ અને લોકોને જાગૃત કરીએ. સરકાર દ્વારા પણ એમના પગલાં લેવાય એ બાબતની હું ગંભીરતાથી વિચારી રહ્યા છીએ અને એનું અમલીકરણ કેમ કરવું એ આવનારા સમયમાં અમે વિચારીશું. સાહેબ, બીજું જ્યારે સરકાર વિચારે, શાળાઓ કંઈક આવો નિર્ણય કરવા જાય છે. ખેડામાં જે ઘટના બની, આચાર્યએ તો મોબાઈલ મુકાવી દેવા માટે સારા પ્રયત્ન કર્યા હતા, પણ વાલીઓ પછી ક્યારેક આમાં ઉશ્કેરાઈ જતા હોય છે. એ પણ આપણા માટે ગંભીર. હું દરેક વાલીઓને વિનંતી કરું છું, પ્લીઝ, તમારા બાળક એ અમારું બાળક છે. આપણા સૌનું બાળક એટલે એ ભગવાનનું સ્વરૂપ છે. તો એના માટે એવી જડતા પકડીને તમારા બાળક મોબાઈલ સાથે શાળામાં જાય, વટ નથી. તમે એના દુશ્મન બની રહ્યા છો. તો આ બાળક સાથે દુશ્મનાવટ ન હોય. એમને એ પ્રેમ છે, ભગવાનનું સ્વરૂપ છે. માટે તમને વિનંતી સૌને કરું છું કે બાળકને મોબાઈલ શાળા પ્રતિબંધ કરે કે ન કરે, તમે પ્રતિબંધ લાદી દો. શાળા તો ચોક્કસ પ્રકારે અમે જે નિર્ણય લેશું એનું અમલીકરણ થશે.